નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું પાણી અને કેનાલ માટે ખેડૂતોના મહાસંગ્રામની, પરંતુ તે પહેલા વાત કરીએ અસામાજિક તત્વોના આતંકની। ગુજરાતમાં અસામાજિક તત્વો અને તસ્કરોમાં પોલીસનો ખોફ રહ્યો જ ન હોય તેમ બેફામ ચોરી, લૂંટફાટ, હત્યા, મારામારીની ઘટના સતત ઘટી રહી છે। અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે અને એમાંય જે ઘટનાઓ સામે આવી રહી છે તે જોઈ તમે જ કહેશો કે શાંતિપ્રિય ગુજરાતમાં ટપોરીઓનું રાજ છવાઈ ગયું છે, જેના કારણે ફરી એકવાર ગુજરાતની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। ગુજરાતમાં ફરી કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। શિયાળો આવતા બેફામ બન્યા તસ્કરો। પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ। બીજી તરફ મારામારી, હત્યા અને લૂંટની ઘટનાઓ પણ વધી। હાલ જે બવાલ, મારામારી અને હાથમાં છરીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદથી સામે આવ્યા। આ દ્રશ્યો જોઈ કહી શકાય કે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા જેવું રહ્યું નથી, કેમ કે અગાઉ પણ અમદાવાદથી આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। આ વિડીયો અસારવાના ચમનપુરાનો છે, જ્યાં હાથમાં છરી લઈ એક યુવક બેભત્સ ગાળો બોલે છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આવારા તત્વોના અસભ્ય વર્તનથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। શા માટે આ બબાલ થઈ છે તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। માત્ર અમદાવાદ જ નહીં, રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વોએ ખરેખર રંગમાં ભંગ પાડ્યો। શાંતિપ્રિય રાજકોટને અશાંત કરવામાં આવતું હોય તેવી ઘટનાઓ સામે આવી। આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે રાજકોટમાં ટપોરીઓનું રાજ છે। મારામારીની આ ઘટનાઓ પોલીસની કાર્યપ્રણાલીની પોલ ખોલી રહી છે। કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટની આ તસવીર જ પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડી રહી છે। કહેવાતો સુરક્ષિત ગુજરાતના રાજકોટમાં હવે સુરક્ષા જેવું કંઈ બચ્યું નથી। રોડ પર આવારા તત્વો પથ્થરોનો વરસાદ કરે છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં પાડોશી ઝઘડી પડ્યા। કોઈ કારણોસર પાડોશીઓ વચ્ચે બોલચાલ થઈ અને એટલી ઉગ્ર બની ગઈ કે વાત મારામારી સુધી પહોંચી। પોલીસના ડર વગર પિતા પુત્રએ રોડ પર દાદાગીરી કરી, મારામારી કરી અને પથ્થરોના ઘા કર્યા। અન્ય લોકો પણ આ જંગમાં કૂદી પડ્યા। પથ્થરોનો વરસાદ થયો અને આ જંગ લગભગ 10 મિનિટ સુધી ચાલી। આ વિસ્તારમાં દહેશત ફેલાઈ અને લોકો રોડ પર નીકળતા ડરે છે। રોડ આખો બાનમાં લેતા પોલીસે ફરિયાદ પણ લીધી છે। પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી। અગાઉ પણ પિતા પુત્ર વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। થોડા દિવસ પહેલા રાજકોટના પાંજરાપોળ પાસે રસ્તા પર ફ્રૂટના વેપારીઓ ઝઘડી પડ્યા। ફ્રૂટના વેપારીઓ જાણે કે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તે રીતે લડ્યા। જાહેરમાં મારામારી કરતા રોડ પર સન્નાટો છવાઈ ગયો। રાજકોટના મવડી ચોક નજીક બાપા સીતારામ ચોકમાં ગુંડાઓએ ઉપાડો લઈ લીધો છે। આ તરફ ડાયમંડ સિટી સુરત ડાયમંડ માટે નહીં પરંતુ અસામાજિક તત્વો માટે વિખ્યાત છે। સુરતમાં લુખ્ખા તત્વો બેફામ છે, જાણે સુરતમાં તેઓને મોજ પડી ગઈ હોય તેમ લાગ્યું છે। પોલીસનો ડર પણ નથી, ખુલ્લેઆમ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે। આ વખતે સુરતના લિંબાયતમાં થોડા દિવસ અગાઉ 2 યુવાનોએ જાહેરમાં મારામારી કરી। લિંબાયતમાં થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હથિયારથી યુવક પર કોઈ કારણોસર હુમલો કર્યા હોવાની વિગતો સામે આવી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 યુવાનો એક એક્ટિવા પર આવે છે અને યુવાન પર એક્ટિવા ચઢાવી દે છે। બાદમાં એક યુવાન એક્ટિવામાંથી નીચે ઉતરે છે, ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે। માત્ર સુરત, રાજકોટ કે અમદાવાદ જ નહીં, આણંદમાં અસામાજિક તત્વોની સાથે શિયાળામાં ગઠિયાઓ સક્રિય છે। આણંદના ઉમરેઠમાં સોનીઓ સાવધાન રહેજો। તમારી સોનાની દુકાનમાં ગ્રાહક 3 થી વધારે દાગીના બતાવવાનું કહે તો ચેતી જજો। આવા લોકો ગ્રાહકના સ્વાંગમાં ચોર હોય છે, તે દાગીના ખરીદવા નહીં પરંતુ ચોરી કરવા આવે છે। ઉમરેઠના શ્રી યમુના જ્વેલર્સના વેપારીને કડવો અનુભવ થયો। આણંદના ઉમરેઠમાં દિન દહાડે લાખોના દાગીનાની ઉઠાંતરી થઈ।
અહીં 2 લોકો ગ્રાહક બનીને આવ્યા હતા. સોનાની વીંટી બુટ્ટી જોઈ અને વેપારીને હોંશે હોંશે દાગીના બતાવવા માટે પણ કહ્યું અને સોનીનું ધ્યાન ચૂકવી વીંટી બુટ્ટી સહિત 2.14 લાખના દાગીના ઉઠાવીને આ શખ્સો ફરાર થઈ ગયા. સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. દુકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી. બંને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. તો મધ્ય ગુજરાતના દાહોદમાં પણ ઠંડીની સિઝનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. દાહોદમાં મકાન માલિકને હથોડો મારીને ચોર ભાગી ગયા. દાહોદની મેઘદૂત સોસાયટીમાં તસ્કર ટોળકી ત્રાટકી, જે એટલી શાતે નીકળી કે કોઈ પકડી ન શકે. ચોર ટોળકી એક મકાનમાં પ્રવેશી બારીની ગ્રીલ કાપી નાખી. બાદમાં ચોરે અંદર પ્રવેશ કર્યો. તેવામાં જ મકાન માલિક જાગી ગયો. તેણે તસ્કરોને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોર ટોળકીએ મકાન માલિક પર હથોડાથી હુમલો કર્યો. માથામાં હથોડા ફટકાર્યા. મકાન માલિકે બૂમાબૂમ કરી, જોકે શાતીર ચોર આસપાસના દરવાજાને પહેલેથી જ બહારથી બંધ કરી દીધા હતા. આથી બૂમો સંભળાવવા છતાં કોઈ બહાર આવી ન શકે. બાદમાં ઘરમાં રહેલી રોકડ રકમ, સોનાની ચેન, લેપટોપ, મોબાઈલની ઉઠાંતરી કરી અને ચોર ભાગી છૂટ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો તસ્કરો એટલી હદે બેફામ છે કે એક જ રાતમાં એક સાથે 5 દુકાનોના તાળા તોડ્યા. આ ઘટના મહેસાણાના ઊંઝાની છે. અહીં થોડા દિવસ પહેલા તસ્કરો રાતના સમયે ત્રાટક્યા. અલગ અલગ દુકાનોમાં હાથફેરો કર્યો. રાત્રિ દરમિયાન ઊંઝા શહેરના પ્રતાપ ચેમ્બરમાં તસ્કરો ત્રાટક્યા. ચેમ્બરની દુકાનોના તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો. આટલું જ નહીં, અન્ય 5 દુકાનોના શટર પણ તસ્કરોએ તોડ્યા. તસ્કરો ત્રાટક્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તસ્કરોએ દુકાન બહાર રસ્તા પર બેંકની પાસબુક, ચેકબુક પણ ફેંકી દીધી. ચોરીની આ ઘટના મામલે ઊંઝા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી. તો ગીર સોમનાથના વેરાવળમાં ચંદનચોર પકડાયો. મેઘપુર ગામમાં ગેરકાયદેસર કટિંગ કરાયેલ ચંદનના લાકડા સાથે વ્યક્તિની ધરપકડ કરાઈ. તલાલાના ગુંદરણ ગામે ચંદનના તેમજ વેરાવળના આજોઠા ગામે 43 આગના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કર્યાની કબૂલાત કરી. ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલાવાજા નામના વ્યક્તિને ગેરકાયદેસર લાકડા કટિંગ કરતા ઝડપી લેવાયો. વન વિભાગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડના સ્ટેશન રોડ પર દુકાનની બહાર પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરવા આવેલા તસ્કરો રંગે હાથ ઝડપાયા. દુકાનદાર અને લોકોની સતર્કતાને કારણે તસ્કરો ઝડપીને પોલીસના હવાલે કરાયા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા ડીએન શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરી નજીકમાં કામ અર્થે ગયો હતો. કારમાં પડેલી રૂપિયાની બેગ ઉપર અજાણ્યા તસ્કરોની નજર પડતા કારમાંથી બેગની ચોરી કરવા પ્રયાસ કર્યો. જો કે કાર પાર્ક કરેલી હતી તેની સામે આવેલી એક દુકાનના દુકાનદારે તસ્કરોની ગતિવિધિઓ પર શંકા જતા તેના પર નજર રાખી. એક તસ્કરે કારનો દરવાજો ખોલી સીટ પર પડેલી બેગ લઈ અને ફરાર થવાનો પ્રયત્ન કર્યો. આ જ સમયે દુકાનદારે ચોરની બૂમો પાડતા તસ્કરો બેગ કારમાં જ મૂકીને નાસવાનો પ્રયાસ કરે છે. દુકાનદારે દુકાન ખુલ્લી મૂકી અને ભાગી રહેલા તસ્કરોનો 500 મીટર સુધી પીછો પણ કર્યો, જેમાં 3માંથી 2 તસ્કરોને ઝડપી પોલીસના હવાલે કરાયા. સતત વધતી ચોરી અને મારામારીની ઘટનાઓ ગુજરાત પોલીસ અને કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરે છે અને તમામ જિલ્લાઓની પોલીસને જનતાના રક્ષણની પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ ગુજરાતમાં ખેડૂતોના માથે આવતી આફતો ઓછી થવાનું નામ નથી લઈ રહી અને ક્યારેક કુદરતી, ક્યારેક કૃત્રિમ આફતોનો સામનો અન્નદાતાને કરવો પડે છે. તેવામાં આજે ફરી કેનાલ વિભાગના અધિકારીઓની બેદરકારીનો ભોગ વિવિધ જિલ્લાના ખેડૂતો બન્યા છે. ક્યાંક કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે, ક્યાંક ખરા સમયે જ પાણી માટે ખેડૂત રઝળી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પર આફતોનો ધોધ. અન્નદાતા એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ. પાડાના વાંકે પખાલીને ડામ, કહેવત પડી ગુજરાતના ખેડૂતો માટે સાચે. તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ધરતીપુત્રો.
ક્યારે બંધ થશે ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો? ગુજરાતના વિવિધ જિલ્લાઓના અન્નદાતા પર અણધારી આફતનો એવો મારો થાય છે કે હવે ખેડૂત પણ આવી કુદરતી અને કૃત્રિમ આફતોથી કંટાળી ગયો છે. માંડ માંડ ખેડૂત એક સાંધે ત્યાં ફરી બીજા સાંધા તૂટતા જઈ રહ્યા છે. સાંધા તૂટતા જાય છે અને ખેડૂતોના સપનાઓ પર ભ્રષ્ટાચારના ગાબડા પાણી રેડતા જાય છે. અરે કૃષિ વિભાગ અને કેનાલ વિભાગના અધિકારીઓ, થોડી તો શરમ કરી લો. કેટલી હદે તમે કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર કરો છો તેના પુરાવા સતત ઉભરીને સામે આવી રહ્યા છે. અરે ઓ ભ્રષ્ટાચારીઓ, તમારી બેદરકારીનો ભોગ વગર વાંકે ખેડૂતો બની રહ્યા છે. કેનાલમાં ગાબડા પડતાની સાથે જ ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે. ખેતરોના ઉભા પાક ધોવાઈ જાય છે અને તેવામાં આજે ફરી તમારી નિયતને ઉઘાડી કરવી છે. જુઓ આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. આ દ્રશ્યો પહેલી નજરે નિહાળી તમે કહી ઉઠશો કે ચોમાસાના વખતના હશે, પરંતુ આ દ્રશ્યો જૂના નહીં આજના છે. નદી ઓવરફ્લો થઈ છે. તંત્રની બેદરકારીના કારણે બનાસકાંઠાના પાલનપુરના ગઢ નજીક કેનાલનું નાળું તૂટી જતા અન્નદાતાની મહેનતની પથારી ફરી ગઈ. અન્નદાતાની જ મહેનત નહીં, તેની સાથે સાથે નાળું તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલ વિભાગ દ્વારા દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાતા નાળું તૂટી ગયું. નાળું બનાવવામાં કેટલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. તમે જાણીને ચોંકી જશો કે વહીવટી તંત્રએ આ બ્રાન્ચ કેનાલનું નાળું બનાવવા 65 લાખનો ખર્ચ કર્યો હતો અને તેમ છતાં નાળું તૂટી ગયું. તેના પરથી સાબિત થાય છે નાળું બનાવવામાં નબળી ચીજવસ્તુઓનો ઉપયોગ થયો છે. ખેડૂતો પણ હાલ અનેક સવાલ કરી રહ્યા છે. દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 8 માસથી નાળું બનાવવાની કામગીરી ચાલતી હતી, પરંતુ તેની પોલ ખુલી ગઈ. આ તો વાત થઈ બનાસકાંઠાના પાલનપુર તાલુકાની. હવે વાત કરીએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની. જુઓ આ દ્રશ્યોમાં નર્મદા નિગમની વિશાળ મુખ્ય કેનાલ. હજુ જો ધ્યાનથી ના જોયું હોય તો પોતાની આંખો પહોળી કરીને જુઓ. આ દ્રશ્યો ઉછળીને બોલી રહ્યા છે કે કેટલી હદે આ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હશે. કાંકરેજમાંથી પસાર થતી આખી કેનાલ ખોખલી થઈ ગઈ. આપ દ્રશ્યોમાં જુઓ કે કેવી રીતે ધીમે ધીમે કેનાલની પ્રોટેક્શન વોલ ખોખલી થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ તો ગાબડા પડવાનું શરૂ થઈ ગયું. ચાંગા શીરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થતા આસપાસના વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધી. જે પ્રોટેક્શન દિવાલ છે એ ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયેલા હોય, અંદર પાણી વાગીને પાછું પડે છે. ગમે ત્યારે એની પાણીની ભયજનક સપાટી છે, ગમે ત્યાં તૂટવાની શક્યતા છે અને બાજુના ગામના તેરવાળાને ભારે નુકસાન થાય એવું લાગી રહ્યું છે. તો આપ સરકારશ્રીને વિનંતી છે, જો આગામી સમયમાં અહીં મોટું ગાબડું પડ્યું અને પ્રોટેક્શન દિવાલ પણ તૂટી તો કેનાલ આસપાસના ગામો બેટમાં ફેરવાઈ શકે છે. ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ શકે, ઊભા પાકનો સોથ વળી શકે તેવો ભય અહીંના સ્થાનિકો અને ખેડૂતોને છે. અત્યારે હું ચોગા કેનાલની નજીક આવ્યો છે, મોટા પ્રમાણમાં ગાબડા પડી ગયા છે અને એ ગાબડું પડે એટલે શિરવાડા ગામને ભયંકર નુકસાન છે. સત્યવરે નર્મદા વિભાગમાં જે તે કોઈ કર્મચારી હોય એમને જાણ કરી અને રિપેરિંગ કરવા માગણી કરવામાં આવે છે. બરાબર. પાપરના 3 રસ્તાની આગળ આવ્યો મોટું ગાબડું પડેલ છે, હજી પાણી જવાની શક્યતા છે જ. તો આપ સરકારશ્રીને વિનંતી છે કે જે તે અધિકારીઓને જે તે કામગીરી મૂકેલી છે તાત્કાલિક ધોરણે લઈ એને રિપેરિંગ કરવા આ સરકારને નમ્ર અપીલ છે. ભયજનક સપાટીની આસપાસ ચાલતી કેનાલમાં ગાબડા પડતા કેનાલની નજીક જ કેટલાક ગામો આવેલા છે અને આ ગામના લોકો રાત દિવસ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. એમાં કેનાલ આસપાસ જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરોમાં સૌથી વધુ દહેશતનો માહોલ છે. તેઓને અચાનક જ ગામમાં પાણી ઘૂસવાનો ડર છે, પરંતુ આ બધા વચ્ચે ગામ લોકોની અનેક રજૂઆત છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. કેનાલ બધી ડેમેજ થયેલી છે, તેને સરકાર રિપેરિંગ કરાવે અને શિરવાડા બાજુ ગામ છે ત્યાં તૂટે એવી સંભાવના છે. પાણીનો પેલી બાજુ પાણી જાય છે તે સરકાર ધ્યાનમાં લઈ અને તેનું કામગીરી તરત કરાવે તેવી વિનંતી. કેનાલના આવા દ્રશ્યો જોઈ અંદાજો લગાવી શકો છો
કે કેનાલ બનાવવાવાળાએ કેટલી નબળી કામગીરી અને નબળી ગુણવત્તાવાળો માલસામાન ઉપયોગમાં લીધો હશે। આ બધી જ મુશ્કેલીઓ અને હાલાકી વચ્ચે સુરતની ધરાથી ખેડૂતોના અનોખા દ્રશ્યો સામે આવ્યા। તેવામાં ધ્યાનથી જુઓ આ દ્રશ્યો। ખોખોની રમત ચાલી રહી છે। આ દ્રશ્યો જોઈ તમને થયું હશે કે કેમ કેનાલ અને પાણીની બબાલ વચ્ચે અમે ખેલ મહાકુંભના દ્રશ્યો બતાવી રહ્યા છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ દ્રશ્યો ખેલ મહાકુંભ કે અન્ય કોઈ રમતના નથી। આ દ્રશ્યો ઝાલાવાડ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાથી સામે આવ્યા। આ કોઈ ખેડૂતોએ રમતોત્સવમાં ભાગ નથી લીધો। ખેડૂતો ખોખોની રમત રમી કૃષિ વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓને અરીસો બતાવી રહ્યા છે, કેમ કે સુરેન્દ્રનગરના 2 તાલુકાના 20 ગામોમાં ભર શિયાળે પાણીની એટલી હદે પરેશાની છે કે ખેડૂતોએ આખરે સિંચાઈ વિભાગની કચેરીએ જઈ વિરોધ કરવો પડ્યો। આપ ખોખો રમતા ખેડૂતોને ધ્યાનથી જુઓ। ખેડૂતોની પીઠ પાછળ અલગ અલગ હોદ્દાના બોર્ડ પણ લગાવ્યા છે, જેમાં મુખ્ય ઇજનેર, નર્મદા નિગમ, અધિક્ષક ઇજનેર સહિતના અધિકારીઓના પાટિયા પીઠ પાછળ લટકી રહ્યા છે। ખેડૂતોના અનોખા વિરોધના દ્રશ્યો ચિહ્નિત કરે છે કે જ્યારે ખેડૂતો પાણીને લઈને રજૂઆત કરવા આવે છે, ત્યારે અધિકારીઓ ખેડૂતોને એક અધિકારી પાસેથી બીજા અધિકારી પાસે મોકલી ધક્કા ખવડાવે છે। અને આ રમત પરથી એ પણ સાબિત થાય છે કે ખેડૂતોની રજૂઆતને આ તમામ વિભાગના અધિકારીઓ ખો આપી જતા રહે છે। બસ આ જ ગેરવર્તનને લઈ ખેડૂતોએ વિરોધ કરી ગુજરાતના સિંચાઈ વિભાગને અરીસો બતાવ્યો। ત્યારે સાંભળો આ અંગે ઝાલાવાડના ખેડૂતોની વેદના। ખેડૂએ અત્યારે વાવેતર કર્યું છે અને જીરાનું બિયારણ 18,500 નું ખેડૂએ લીધેલું હતું અને વાયુ છે, વાવીને અત્યારે 2 પાણ ઉગીને રેડી થઈ ગયું છે। એટલે આ કર્મચારીને કે સરકારનું કીધું, ધારાસભ્યોનું કીધું નોકરિયાત માનતા નથી, એ અમને ખબર ન પડતી। કારણ કેટલી વખત અમે રજૂઆત કરી છે કે પાણી આપશું। સાહેબના ઘીરે અત્યારે છોકરો માંદો પડ્યો હોય અને દવાખાને જમીન કે કાચ ડાક્ટર આવશે, પંપતી ડાક્ટર આવશે તો છોકરો બચે નહીં, એટલે ખેડૂતનો પાક બચે નહીં। એટલે ખેડૂત પછી જો પાણી નહીં આપે તો ખેડૂત શું કરશે ને, એ બધી જવાબદારી આ સરકારની અને કર્મચારીની રહેવાની છે, નર્મદા નિગમવાળાની। એટલે તાત્કાલિક ખેડૂતને પાણી આપો। 5 દીમાં પાણી નહીં આપો તો ખેડૂતના બધાના જીરા ભરી જવાના છે, તમામ ખેડૂતના। સૌની યોજનાના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે, ત્યારે અમારો પાક બચાવવા માટે આજે ખેડૂત લાચાર બન્યો છે અને ખેડૂત અહીંયા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવા આવ્યો છે। ખેડૂતોનો આટલો આક્રોશ એટલા માટે છે કેમ કે ખેડૂતોના દીકરા સમાન પાક સુકાઈ રહ્યો છે। તેમનું કહેવું છે કે મૂડી અને થાન તાલુકાના 20 થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી પહેલા આપવામાં આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે। અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મૂંઝાયા છે। અગાઉ કુદરતી વહેણના રિપેરિંગ અને ગટરો સાફ કર્યા બાદ પાણી આપવાનું કહેતા ખેડૂતોએ 3 લાખના સ્વખર્ચે જ રિપેરિંગ કરાવી નાખ્યું। તેમ છતાં પાણી ન અપાતા ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની છે। દરેક ગામની અંદર જે વહેણથી, જે કુદરતી વહેણથી જે પાણી આવતું હતું, એ પાણીની અંદર આવવાના કારણે જે પહેલાં અમને પાણી આપ્યું હતું, એના કારણે અમે બધા ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે અને હવે પછી એ વાલ બંધ કરવામાં આવ્યો છે। હવે 1-2 પાણી આપી અને પાક ઉગાડી દીધો છે અને હવે પછીનો જે પાક આવશે એ પાકની અંદર પાણીની તાતી જરૂરિયાત રહેશે। એ પાણી જો ન મળે તો એ દરેક ખેડૂતને મોટામાં મોટી નુકસાની જશે। અધિકારીઓને રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા। ખેડૂતોએ હાથમાં બેનર લઈને સિંચાઈ વિભાગ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા, પાણી આપવા માટે રજૂઆત કરી, સાથે જ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। વિરોધ કરનાર ખેડૂતોએ કહ્યું છે કે મોટી પાઇપલાઇન થકી અલગ અલગ ગામોના તળાવ ભરવામાં આવે નહીં તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે। મોંઘા ખાતર લાવી અને અંદર ખર્ચ કર્યો છે, અમારા બાળક સમો આ પાક બચાવવા માટે અમને પાણી આપો, ત્યારે આ સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમે અમને પૂછીને ક્યાં વાવેતર કર્યું છે? તમારે ખેડૂતોને પાણી જોઈતું હોય તો નિયમ મુજબ હવે અમે નહીં આપી શકીએ, અમારી પાસે પાણી નથી। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે સરદાર સરોવર ડેમમાં 135.23 મીટરની સપાટીએ પાણી હોય, અસંખ્ય ક્યુસેક પાણી ખોટું કેનાલો તૂટવાથી વહેવડાવે છે। ત્યારે હવે ક્યારે સુરેન્દ્રનગરના સૌની યોજનાના અધિકારીઓને ભાન આવે છે અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, મધ્ય ગુજરાતમાં પણ કેનાલો ખેડૂતો માટે કાળ બની રહી છે। જુઓ, એક તરફ કેનાલમાં ગાબડા પડી રહ્યા છે, બીજી તરફ કેનાલ વિભાગની બેદરકારીનો ભોગ મહીસાગરના ખેડૂતો બન્યા। અહીં કેનાલ તૂટી તો નથી, પરંતુ કેનાલમાં એટલી હદે પાણી છોડી દીધું કે આખી કેનાલ ઓવરફ્લો થઈ ગઈ અને તે પાણી આફત બની ખેડૂતોના તૈયાર ખેતરમાં ફરી વળ્યું। જમણા કાંઠા કેનાલ ઓવરફ્લો થતા એક નહીં પરંતુ 3 ગામોના ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ
જેના દ્રશ્યો પણ તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે જાણ હોવા છતાં બેદરકાર અધિકારીઓએ કેનાલમાં જરૂરથી વધુ પાણી છોડ્યું. સિંચાઈ વિભાગ પાણી બંધ કરે તેવી ખેડૂતોની માંગ છે. આ તરફ મોરબીના હળવદના ચરાવડા ગામમાં પણ અધિકારીઓની બેદરકારી સામે આવી. વધુ પડતું પાણી છોડાતા ચરાડવા અને ઈશ્વરનગર વચ્ચે આવેલી માઇનર કેનાલ છલકાતા પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થયો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલ સાફ ન થઈ હોવાથી કેનાલમાંથી લાખો લીટર પાણી છલકાઈ ગયું અને તેનો બગાડ થયો. હવે ખેડૂતોને ભય સતાવી રહ્યો છે કે કેનાલનું પાણી ખેતરમાં ઘૂસી શકે છે. અહીંના ખેડૂતોએ વારંવાર કેનાલ છલકાવવા અંગે રજૂઆત કરી, તેમ છતાં કોઈ કામગીરી નથી થઈ. આ તરફ પાટણ જિલ્લામાં પણ અલગ અલગ સમસ્યા સામે આવી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર જ હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. કેનાલમાં પાણી છોડાતા કેનાલ છલકાઈ નહીં તે માટે ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી. શેરગંજથી મહેમદાવાદ ગામે પસાર થતી કેનાલમાં ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ કરવાની જહેમત ઉપાડી. તેની સાથે જ અધિકારીઓ પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી. અમારા ક્ષેત્રમાં કેનાલ આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંત્રાટીને કિયા તો અવળ હવળ જવાબ દે છે. અત્યારે તમે હાલમાં આવીને તમે આ કિનારને સંભાળી જાઓ. કચરો ચૂંટલો ભર્યો છે. અમારા ઘઉં અને અમારા ઢોરાને કોઈ રચકા બાદરી કોઈ કરવું હોય તો અમારાથી થતું નથી. તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ નાળી સાફ કરાવો. ખેડૂતોનો આક્ષેપ છે કે રવિ સિઝન શરૂ થઈ છતાં કેનાલની સાફ સફાઈ નથી કરાઈ. ના તો કેનાલમાં પાણી છોડ્યું. અમારે ખેતી કરવી તો કઈ રીતે? કેનાલમાં સફાઈના અભાવે પાણી ન છોડાતા પશુઓ માટે ઘાસચારો તેમજ ઘઉંને પિયતને લઈને પણ ખેડૂત મૂંઝવણમાં છે. તમે જુઓ તો અત્યારે કચરો ભર્યો છે ને કે જેનો કોઈ પાર નથી. તેમાં કોન્ટ્રાક્ટર જે આવે છે તે ફોટા પાડીને પાછા જતા રહે છે. તો અત્યારે ભેંસો માટે જે ઘાસચારો કરવો હોય કઈ રીતે કરવો? ઘઉં પાવા છે, કોઈ ઘાસચારો છે, તેના માટે શું કરવું? તો ખેડૂતો છે જે જાતે જે સફાઈ કરી અને આ કામ કરી રહ્યા છે તો આનું કંઈક નિરાકરણ આવે તો સારું. આ વિરોધ પાટણથી નહીં પરંતુ બનાસકાંઠાના વાવથી સામે આવ્યો. બનાસકાંઠાના વાવ તાલુકાના ખેડૂતો પણ સિંચાઈ વિભાગ પર રોષે ભરાયા. હાલ રવિ સિઝનમાં પાણીની જરૂર હોવા છતાં નર્મદા નિગમ દ્વારા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોએ કેનાલમાં લાકડાઓ નાખી આગ લગાવી. નર્મદા નિગમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ પોકાર્યા. વિરોધ કરનાર ખેડૂતોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે કેનાલમાં પાણી ન છોડાયું તો આત્મવિલોપન કરવામાં આવશે. પાણી મેલો તમે ત્યાં ઠેકો રાખ્યો છે. કોણ કહે છે કે ઉપર લે માથે રાખલ રહી કે છે ગેટ દબાવીને આજે કોઈ પણ ગેટમાં દાખલ થયા એ સાહેબ કોઈ અમારી ગાડી સાંભળતો નથી. ખેડૂત તમે 1000ના ભાવના જીરો ભાવ છે. ત્યારે બિયારણના 1 કિલોના 1000 રૂપિયા છે. નિગમની ઓફિસ તરફથી એમ કહેવામાં આવે છે કે ચો સત્ર એક અમે ઠેકો નથી લીધો. સત્રાને એમ કે છે સત્રા એકની બળતરા છે ગોમની. અમારા આખા ગોમને રાખા નીચડાની બળતરા છે. અમારા ગોમમાં મહિનાથી પાણી આવતું નથી અને બેડુનો નાણાં બંધ કરાવો. અમારે પાણીની બરાબરની જરૂર છે. ખેડૂતો અત્યારે વીરો પાવીને બેઠા ને 8 વર્ષથી અમારા ગામમાં કેનાલ આવે છે. બરોબર સાલની સાલ આની આ અમારે હોળીઓમાંથી પાણી બિલકુલ આવતું નથી. આ વેદના, આ આક્રોશ, આ પીડા જોઈ કહી શકાય કે ખેડૂતોની સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ જેવી છે. ત્યારે સરકારને એ જ વિનંતી કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક તેમની સમસ્યાનું નિરાકરણ કાઢવામાં આવે. નહીં તો ખેડૂત કેવી રીતે આ આફતમાંથી ઊભો થશે? ચાલતી ટ્રેનમાં ચડતા ઉતરતા સાવધાન રહેજો. ભરૂચમાં બની એક ચોંકાવનારી ઘટના. ચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવા માટે પ્રવાસીઓ પોતાના જીવનો પણ વિચાર કરતા નથી. ત્યારે આવો જ એક ધ્રુજાવી દે તેવો કિસ્સો સામે આવ્યો. ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસ દરમિયાન એક મહિલા મોતના મુખ તરફ ધકેલાઈ ગઈ હતી. જો કે આ મહિલા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સની એક મહિલા કોન્સ્ટેબલ દેવદૂત બની મદદે આવ્યા. ટ્રેનમાંથી ઉતરતી મહિલા કચડાઈ જાય તે પહેલા તેને સલામત પ્લેટફોર્મ તરફ ખેંચી લઈ તેનો જીવ મહિલા કોન્સ્ટેબલે બચાવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા આરપીએફ જવાનની સરાહનીય કામગીરીના સ્થાનિકોએ વખાણ કર્યા હતા. આ તરફ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરાના કાયાવરોહણ ગામ નજીક ભજન કરવા જતા 2 યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારી. વાહનની ટક્કર લાગતા ધર્મપુરી ગામે જતા 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. આ અકસ્માતની ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.